તો સુરત જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ થયો છે, જેમાં કામરેજ તાલુકામાંથી ડિજિટલ ક્રોપ સર્વેનો પ્રારંભ કરાયો હતો। આગામી 45 દિવસ સુધી જિલ્લામાં ક્રોપ સર્વે થશે। ડિજિટલાઇઝ ક્રોપ સર્વેને કારણે ખેડૂતોને સુગમતા રહેશે। પાકની 100% નોંધણી બાબતે ખેડૂતોને સરળતા રહેશે। સુરત જિલ્લાના 762 ગામોને ડિજિટલ ક્રોપ સર્વેમાં સમાવાયા છે। અંદાજિત 2.27 લાખ સર્વે નંબરને સર્વેમાં આવરી લેવાયા છે। કમોસમી વરસાદ કે પાક નુકસાની એપ્લિકેશનની મદદથી જાણી શકાશે। પાકમાં રોગ અને જીવાત ડિજિટલ એપ્સ મારફતે જાણી શકાશે। સર્વે થવાથી વાવેતરનો સાચો ડેટા સીધો ભારત સરકારને મળશે। ભારત સરકારની ડિજિટલ ક્રોપ સર્વે યોજના અંતર્ગત સુરત જિલ્લામાં ગઈકાલથી આપણે ડિજિટલ ક્રોપ સર્વેનું કામગીરી શરૂ કરી છે। સુરત જિલ્લામાં લગભગ 2,27,000 જેટલા સર્વે નંબરને 45 દિવસની અંદર આપણે એને કવર કરીશું। આ યોજના અંતર્ગત સુરત જિલ્લાના તમામ સર્વે નંબરમાં કયો પાક વાવેતર થયો છે એ આપણે ડિજિટલ મીડિયા મારફત જાણીશું। આનો ઉપયોગ એ થશે કે ભવિષ્યમાં જો કોઈ કમોસમી વરસાદ આવશે, પાક નુકસાની થશે તો એનું તમામ સર્વે આ મીડિયા મારફત આપણે કરી શકીશું।